કુંડળ પહેરાવ્યા. કેવા કુંડળ પહેરાવ્યા? સાપ, ગળામાં સર્પ મૂક્યા, ગળાની અંદર માળા મંડમાલા, એની અંદર શિવજીને શૃંગાર કર્યો. ગળામાં ખોપડીઓની માળા પહેરાવી છે, નંદી ઉપર અસવાર કર્યા, આખા શરીરે ભભૂત લગાવી, કોઈ બધી જટા હરખી કરી, જટા કરીને અંબોળો બાંધ્યો છે. અંબોળો બાંધીને એને વળી પાછા ખટારી ખબર હતા એટલે નાગ મૂકી દીધો. નાગ ત્યાં લપેટી દીધો. બાજુબંધ માટે નાગ નાની નાની સરપીડીઓ પહેરાવી દીધી, ભાગંબર પહેરાવી અને શિવજીને નંદી પર સવાર કર્યા. અને આ દ્રશ્ય જ્યારે દેવગુરુ જોવે અને ત્યારે શું કહે છે? દેખી શિવ સુરત એ બધા વિચાર કરે કે આ ભોળાનાથનો તમે એનો શૃંગાર તો જુઓ. આ જગતનો પહેલો અને છેલ્લો કોઈ દેવ, આવો શૃંગાર તો કોઈએ છે જોયો. પણ ભોળાનાથનો શૃંગાર એ મને તમને કંઈક કહી જાય છે. ભભૂત લગાવી, આખા શરીરે ભભૂત લગાવી એ શિવજી કહેવા માંગે છે જગતના જીવોને કે તમે આભૂષણો પહેરો એનાથી કંઈ મને કંઈ ફરક પડતો નથી, તમે દાગીનાઓ પહેરો, પણ આપણું અંતિમ સ્વરૂપ છે ને તે રાગ. આપણું અંતિમ રૂપ એ રાગ છે. આ શરીર એક દિવસ રાગ થશે, એને ભૂલતા નહીં. પણ તમે શરીરને શણગારો એની ના, પણ શરીરની અંદર આસક્ત થતા નહીં, એમ શિવજી કહેવાય. અંતે આ શરીર રાખ થઈ જશે. ગળામાં સાપ લપેટેલા છે, પોતે ઝેરી સાપ રાખે. શિવ જગતના જીવોને એમ કહે છે, હે સંસારીઓ, તમે જગતની અંદર બધા જ ભોગ ભોગવો એને નથી, પણ સંસારી છે એ ઝેરી છે, એને પોતાના વશમાં રાખજો. જેમ હું ગળાની અંદર લપેટીમાં રાખું છું એમ તમે સંસારને રાખો, પણ પેટમાં ઉતારશો. ભગવાને જેમ ઝેર ગળામાં રાખ્યું છે, ઝેર ઉતાર્યું નથી, વિષને ક્યાં રાખ્યું છે? કંઠમાં જોડ્યા. એમ સંસાર ઝેર એ તમે તમારા અંદર જવા દેશો. આ બધા જ ભગવાને જે રીતે વેશ ધારણ કર્યો છે કહેવાનું. ભગવાને આવો વેશ ધારણ કર્યો, નંદી પર સવાર થયા
અને એમની જાન હિમાલય તરફ પ્રયાણ કરે. હવે ત્યાં બધા ઇન્દ્રજી બધા દેવોએ એમ વિચાર કર્યો કે આ ભોળાનાથને આપણે આગળ રાખશું અને આપણે બધા પાછળ રહીશું તો આપણી કોઈ ઠીકડી કરશે કે આવો તો કે શું કરવું પડે? વરરાજા છે ભાઈ, એને તો આગળ રાખવું પડે. હવે એનું અપમાન થાય ને, એને કંઈ કહેવાય નહીં. એને કહેવા જશો તો રાજા એમ કે જો મારે નથી આવતો. વિષ્ણુ સમજાવે છે દેવતાઓને કે ભાઈ જો તમે બધી તમારી દલીલ રહેવા દો, જેમ થાય છે કારણ કે માંડ કરીને લગ્ન માટે મૃત્યુ તૈયાર કર્યું અને એને જે જો કંઈક કહેવાય જો કદાચ કંઈક તમે જઈ આવો, હું તો નથી આવતો, હું અહીંયા જ છું, તો મૃત્યુ વગર શું થાય? તમે બધા શાંત રહો. શિવજી જાણે કારણ કે અંતર્યામી એ દેવોના અંતર મનમાં શું ચાલી રહ્યું છે. ભગવાન વિષ્ણુને બોલાવે તમે અહીંયા આવો, તમે એક કામ કરો, તમે બધા આગળ આવો, હું એકલો પાછળ આવું. તમે બધા તમારા પરિવાર સાથે બધા આગળ જાઓ, એની પાછળ પાછળ હું આવું. હવે બધા દેવોને જોઈતું જ હતું કારણ કે શિવજી આજે ચાલવામાં શરમ લાગતી. કોક શું કહી જાય? આપણી બધી પણ આવી જ છે ભાઈ. કોક સારા માણસ પાસે બેઠા હોય તો સારું. આ શિવ કે છે, ભગવાન શિવ એ અંતર્યામી છે, અજન્મા છે, પરમ તત્વ છે. મારું તમારા જેને આ જન્મ મળ્યો છે, જેને ઓળખવા માટે, એ શિવ તત્વ મારા તમારા હૃદયની અંદર વિદ્યમાન છે. મારા તમારા હૃદયની અંદર વિદ્યમાન છે અને એની નજીક આપણે કદી બેસતા નથી. વિચાર કરો, સગા સંબંધીઓ સાથે બેઠા, પડોશી સાથે બેઠા, મિત્ર વર્તુળ સાથે બેઠા, બેનપણીઓ સાથે બેઠા, ભાઈબંધો સાથે બેઠા, પણ કોઈ દિવસ તમે એકાંતમાં તમે તમારી સાથે બેઠા? થોડો પણ સમય તમે તમારા માટે આપ્યો હશે તો શરીર માટે આપ્યો હશે. શરીરને શણગારવામાં, શરીરને નાહવા ધોવામાં, એને ચોખ્ખું રાખવામાં, એના લાલન પાલનમાં સમય વાપર્યો શરીર માટે. તમારા માટે તમે શરીર નથી. આપણે આપણા માટે સમય આપતા નથી. એટલા માટે શાસ્ત્ર કહે છે, શિવપુરાણમાં લખ્યું, તમે થોડોક સમય વધારે નહીં તો 5 મિનિટ સમય ના મળે ઘરમાં જે આપણું દેવ મંદિર છે એની સામે બેસી અને 5 મિનિટ તમે તમારા આત્મા સાથે વાત કરો. તમારું સ્વરૂપ કયું છે, આત્મ સ્વરૂપ, એ તમારી સાથે તમે થોડી વાર બેસો, થોડી વાર વાતો કરો અને એક સમય એવો આવશે કે એ આત્મ તત્વ જરૂર તમારા સાથે વાત કરશે. એક મૂસા નામનો સંત છે, એનું નામ છે મૂસા. એ ગમે ત્યાં વિચરતા હોય અને એવામાં એક વખત એ જ્યાં રસ્તામાં જતા હતા એમાં એક ભરવાડ ગાયો ચારે અને ગાયો ચારી અને બધી ગાયો આજુબાજુ ઢોર ઢાકર બકરા ઘેટા બધા બેઠા હોય અને વચ્ચે ઉભો સાંજના સમય લાકડીનો ટેકો આપે અને જેમ રાતે બી રખવાડું કરે ને એટલે અહીં ટેકો આપે ને ઊભા ઊંઘ લે. બહુ સરસ છે. હે ઈશ્વર, હે ભગવાન, તું પણ ત્યાં ઉપર એકલો હશે, હું પણ અહીંયા એકલો જ છું, મારે પણ કોઈ નથી. તું નાય છે કે હું નાવું છું કંઈ ખબર નથી. એક કામ કર, હું કેટલા દિવસથી નાયો નથી, તારા માથામાં થોડી ધૂમ પડી છે, મારા માથામાં ટોલા પડ્યા, તો તું આવ નીચે, હું તારા માથામાં જોઈ કાઢું છું, તું મારા માથામાં અરસપરસ આપણે આવું કંઈક કામ કરીએ. આવી ભોળો કરવાનો અને આવી વાતો કરતો નિખાલસ સ્વભાવ. અને આ સંતે વિચાર કર્યો કે ભગવાનને કંઈ ખબર પડે છે, આવું કહેવાય ભગવાન કે તું નીચે આવ, હું તને નવડાવું, તું મને નવડાય, હું તારા જૂન જોઈ જોઉં, તું મારી જૂન જોઈ, તારું માથું હું સાફ કરું અને તું મારું માથું સાફ કર.
આવું તો ભગવાનને કહેવાય? આ તો પાપ લાગે. એટલે એને વિચાર આવ્યો કે ભરવાડને કંઈક સમજાવો. અને ભરવાડ પાસે ગયો. ભરવાડને સમજાવ્યો કે ભાઈ આવું ના બોલાય. આવું તારાથી કહેવાય? ભગવાનને કહેવાય કે તું નીચે આવ ને મારું માથું જોઉં, હું તારું માથું જોઉં? ભગવાનને ના કહેવાય, પાપ લાગે. અને ત્યારે ભરવાડનું સરસ કહે છે કે પ્રભુ અમને તો કંઈ ખબર પડે નહીં, અમને કંઈ વિધિ વિધાનની કંઈ ખબર પડે નહીં. અમને તો આવી રીતે હું તો મારું રોજ ભગવાનને મારી રીતે વાત કરું, મને જેવું ભાવે એ વાત કરું, મારો સ્વભાવ છે. અમને કંઈ ભક્તિમાં કંઈ ખબર પડે નહીં, ઘોડો સ્વભાવ. એટલે મૂસાએ કીધું કે ભાઈ જો આવું ના કરાય, હું તને એક મંત્ર આપું અને મંત્રનું સ્મરણ કર તો તને ભગવાન મળે. આ મૂસા શબ્દ એને એક મંત્ર આપે. મંત્ર આપી અને મૂસા માથમાં નીકળી ગયા. હવે આ ઘૂંટે ચડ્યો. જે ભગવાન સાથે વાત કરતો તો એ ભૂલી ગયો, પેલા મંત્રમાં બેઠો. હવે મંત્ર બિચારાને આવડે નહીં, મંત્ર બોલવા જાય, ગોખવા જાય કંઈ બીજું થયું. એટલે એ ઘૂંટે ચડ્યો કે મહારાજે શું કીધું તું, શું કીધું તું? હળવા રસ્તે ચડ્યો. જે ભગવાન સાથે વાતો કરતો હતો એ લાઈન તૂટી ગઈ અને પેલા મહારાજે આપ્યો મંત્ર એમાં ભરવાનો. નદી કિનારે સ્નાન કરવા જાય છે. કોણ? આ મહાત્મા સ્નાન કરવા બેઠા અને ત્યાં આકાશ કે હે મહાત્મા, તમે જે પેલા ભરવાડને કહ્યું છે એ તમે ખોટું કહ્યું છે. કારણ કે ભોળો ભરવાડ મારી ભક્તિ કરે છે, મારી સાથે રોજ વાત કરે છે, હું પણ એની સાથે વાતો કરું છું અને એ મારા દ્વાર ઉપર પહોંચવાની તૈયારીમાં છે અને તમે એને ભરવાડ. વર્ષો વીતી ગયા, અમે સાથે વાતો કરીએ છીએ. કેટલો ભોળો સ્વભાવ છે, ભગવાન સાથે વાતો કરે છે અને તમે એને રોકી દીધો. તમે મંત્ર આપીને બિચારો ભોળો ભરવાડ, હવે એને મંત્ર નથી આવડતા, એ અભણ છે. તો તમે જાઓ અને એને કહી દો કે તું જે કરે છે એ બરાબર છે. મૂસા સંત ત્યાંથી ઊભા થયા અને ભરવાડના પગમાં પડી ગયા કે હે ભરવાડ, તું મહાન છે મારા ભાઈ, કારણ કે તારી ભક્તિને દાદ દઈ ગઈ, કારણ કે તું પહોંચી ગયેલો છે, હું તો હજુ રખડું. તો તેમ તું જે કરે છે ને એ બરાબર છે. તું જે કરતો હોય ને આત્મા સાથે જે વાત કરે છે એ બરાબર છે. મેં તને મંત્ર આપ્યું તે ભજવાનું રહેવા દે, તું જે કરે છે. અને ભરવાડ રાજીના વેરથી હવે બરાબર, એ બરાબર, હું વર્ષોથી કરું છું, મને આનંદ આવે છે, મારો પ્રભુ મારી સાથે વાતો છે. આ ક્યારે જ્યારે આપણી સાથે એની પાસે થોડા બેઠા હોય, એની સાથે કંઈક આત્મીયતા કેળવી હોય ત્યારે આવે. અથવા બે માણસો આપણે ભેગા થઈ ત્યારે એ ભાવના રાખો, સિયારામ મય શબ્દ લીધા કરો હું પ્રણામ જોડી ચૂકતા. દરેકની અંદર આત્મ સ્વરૂપે પરમાત્માના દર્શન કરો. ચાહે આપણને કોઈ ભક્ત મળે, ચાહે કોઈ મિત્ર મળે, કે ચાહે કોઈ પણ સ્ત્રી પુરુષ એકબીજાને મળે, ત્યારે અંદરનો આત્મા એક જ છે, ખોળીએ ન એ પણ કરી શકો. એકબીજાના આત્માના દર્શન કરીએ. એટલે આપણે એવી સિસ્ટમ રાખીએ ને કે બે બેનપણીઓ ભેગી થાય તો જય શ્રી કૃષ્ણ કહીએ, અથવા સીતારામ કહીએ, હર હર મહાદેવ કહીએ, જે કંઈ આપણે કરતા હોઈએ. એ શું છે? એ છે ભગવાન ભોળોનાથ કે તને તમારી પાસે
વિશ્વકર્માએ માંડા ભજો મોટો ભોળા મહાદેવના દિલડા ખુલી રહ્યા એની તો બાતણો નહીં પાર શિવજી કરણે એની તો બાતણો નહીં પાર શિવજી કરણે આવી આવી કે જબરી દાન શિવજી પરણે છે આવી આવી કે જબરી દાન શિવજી પરણે છે એ હીરા મારે કહી મના તોરણ ભૂલે એ હીરા મારે કહી મના તોરણ ભૂલે જો મંડા તારું કરમય મૂંગા ભૂલે એ હિમગીરી કરે સન્માન શિવજી પરણે છે હિમગીરી કરે સન્માન શિવજી પરણે છે આયા ભોળા ભગવાન શિવજી પરણે છે આવ્યા ભોળા ભગવાન શિવજી પરણે છે આવી આવી કે જબરી દાન શિવજી પરણે છે કૈલાસમાં ડમરું ડમડમ વાગે કૈલાસમાં ડમરું ડમડમ વાગે એ પૃથ્વીના
એ ભૂતળો હવે એડા લઈ દો
કૃષ્ણ કનૈયા હાહુ અમે ઉજાતા ને વરસાદ વરસ તો જબરદસ્ત તે હાહુએ કીધું કે બેટા વરસાદ વરસ ને એટલે નેવા એટલે માટલા મેં એટલે ભરાઈ જાય હવારે ભરવા જવું પડે નહીં એટલે બહુ એટલી મારા જેવી આવું તે વાંચું ઉઘેડી ના ઉઘેડી જઈને ઊંધા માટલા મેળી સવારમાં ડોશીમાએ કીધું કે બેટા પાણી ગાળી લો બહુ પાણી ગાળવા જાય તે માટલા કોણ એટલે હવે માટલા મેં જેવો હોય આવો તો આવો અમીરે વરસાદ વરસે છે કારણ કે નક્ષત્ર હારા વરસે છે ભગવાનના વિચારો હારા વર અને બાપુ આપણને બધી રીતે ઘેર બેહારે છે એટલે માટલા થોડા હળવા રાખજો વાતો ઘરે કરવાની હોય કરે હળવા રાખજો કારણ કે અંધારામાં તમે ભેંસ ગાય જુઓ તો કોઈ શેડ બાદ જાય છે તો આ એ અમીરે દૂધની શેડ છે આ શેડ બહાર ના જ આવી જોઈએ એટલી અમારી આધોરી અને વિનંતી કરું છું બોલો શંકર ભગવાન કી જય નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ શિવ જ્યારે તોરણે થયા આપણે જો કે પ્રતિકાત્મક લગ્ન કરી દીધા પણ જ્યારે શિવ તોરણ થયા અને મેનાની દ્રષ્ટિ ત્યાં પડે છે ભગવાન લીલા કરે છે કેવી લીલા કરે છે કે જ્યાં એની દ્રષ્ટિ પડી કોની મેનાની જમાઈ ઉપર પહેલાં તો બધા સારા વિષ્ણુ આવ્યા બધા સારા સારા રૂપાળા આવ્યા એટલે એમ લાગ્યું કે આ કેટલા રૂપાળા છે મારો જમાઈ પણ એનાથી કેટલો રૂપાળો હશે પણ એની બધી બાજુ ઊંધી પડી આ બધા જ રૂપાળા મૃત્યાઓ જોયા પછી છેલ્લે જ્યારે શિવના દર્શન થયા અને જ્યારે શિવના દર્શન થયા ત્યારે મેના બેહોશ થઈ ગઈ મેના અને મૂર્છાવી ગઈ અને ધરતી પર પડી ગઈ નારદને બધા ભેગા થયા અને ત્યાં નારદ થયા મેના મૂર્છિત થયા છે અને કહે છે કે હે નારદ આ હગું કરાવનાર તું છે શિવ પુરાણમાં લખ્યું છે મેના શું કહે છે મેના શું કહે છે પુત્રોને બધાની નિંદા કરે તમે મને બધી રીતે ઠગી લીધી કોણ કહે છે મેના શિવ પુરાણમાં લખ્યું છે કે તમે લોકોએ બધાએ ભેગા થઈ અને મને ઠગી તમે પાર્વતી પાસે મુનિઓ પણ ન કરી શકે એવું આકરું તપ કરાયું મારી દીકરી પાસે અને એનું દુઃખદાયી ફળ મળ્યું શું કરવું ક્યાં જાઉં આ મારું દુઃખ કોને કહું કારણ કે બધાએ તમને મને ઠગી છે કોણ કહે છે મેના શિવપુરાણમાં લખ્યું પેલા બધા મુનિઓ મને સમજાવવા આવ્યા ત્યાં બધા ક્યાં ગયા અરુંધતી ક્યાં ગઈ એ ધુતારી તો વગર બોલાવે આવી ન ઠગી કોણ કહે છે મેના એમ કહીને પડી પુત્રી પાસે પાર્વતી પાસે જોઈ અને કડવા વેણે કહેવા લાગી અને દુષ્ટ પુત્રી તે કિચડમાં હાથ નાખ્યો પાર્વતીને કહે છે કે હે પુત્રી તે કિચડમાં હાથ નાખ્યો પિંજરામાં હંસ ઉડાડી દીધો અને કાગડાને પૂર્યો ગંગાજળ છોડી કુવાનું પાણી પીધું સૂર્ય ત્યાગી આગિયો સ્વીકાર્યો આ પુત્રો અતિ પવિત્ર યજ્ઞ ભસ્મ છોડી અને ચિતાની ભસ્મ લગાવી વિષ્ણુ જેવા શ્રેષ્ઠ દેવનો ત્યાગ કરીને તે તારી દુષ્ટ બુદ્ધિ શિવ તરફ વાળી આવા દુષ્ટ વચનો કોણ કહે છે મેના
મારું જીવતર હરા ગયું. આ તો દીકરી અવતરી એવી છોકરી મરી ગઈ હોય તો કેમ ન મરી ગઈ? મેના ધરતી પર ઢળી પડી. બધા એકઠા થયા. હે મુનિ, તમો મને જોઈ મેના પ્રત્યે કહેવા લાગે કે શિવનું સાચું સુંદર તમે રૂપ જોયું જ છે ક્યાં? કોણ કહે છે? નારદ. કે માં, તમે હજુ આ શિવનું રૂપ જોયું નથી. આ તો શિવની લીલા છે. તમે આંખ તો ખોલો. તમે આંખ ખોલો. તમે મૂર્છિત થઈ ગયા. તમારે એને શિવનું જે બીજું રૂપ છે એનું અસલ રૂપ તો તમે જોયું નથી. મનોમન નારદજી ભગવાન શિવને વિનંતી કરે કે પ્રભુ આપ કંઈક દયા કરો. અને ત્યારે ભગવાન શિવ પોતાનું સૌંદર્ય રજૂ કરે છે. કેવું સૌંદર્ય છે! વિરાટ સ્વરૂપ, એટલું તેજસ્વી. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાર. ભગવાને પોતાનું કપૂર ગૌર એટલે એકદમ સુંદર ત્રાસ્વ મેઘમણી જેમ ચમકે એવું કરોડો સૂર્યની તેજસ્વીતા હોય એવું ભગવાન શિવનું સ્વરૂપ જ્યારે મેનાની નજર પડી ત્યારે મેના લીધે ઓહો આ શિવ છે. તો પેલા હતું કોણ? એ પણ શિવ હતા. એ શિવ પોતાની સગુણ લીલા દ્વારા, એ સગુણ લીલા દ્વારા તે પોતાનું આ સ્વરૂપ એમને મંજૂર કરેલું છે. ત્યારે અસલ તત્વ તો નિરંજન નિર્ગુણ નિરાકાર અને તત્વ પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી સગુણ રૂપ ધારણ કરીને આ ધરતી પર અવતરે છે. હે મેના, તમે રાજી થાઓ. અને મેના પોતાની પુત્રીના બધા જે સંસ્કાર કરવાના હતા એ સંસ્કાર કરે. ત્યારે વિદાય વેળા થાય. મહાપુરાણ અને દરેક શાસ્ત્રો પોતાની દીકરીને નારી ધર્મ સમજાવે છે કે હે દીકરી, નારી ધર્મ શું છે? નારી શું છે? અને ત્યારે રામાયણ બી કહે છે. રામાયણ તુલસીદાસ લખે છે કરે હું સદા શંકર પદ પૂજા નારી ધર્મપતિ દેવું તુલસીદાસજી નારી ધર્મ વિશે એમ કહે છે અને મેના પાર્વતીને કહે છે હે દીકરા, નારી ધર્મ બહુ સહનશીલ છે. નારી પતિ સિવાય કોઈ એનો દેવ વિદ્યાથી મોટો કોઈ દેવ નથી. શ્લોકો છે એનું ભાષાંતર અરુંધતી કહે છે બ્રાહ્મણ પત્ની ધર્મને વધારતું મારું વચન તમે સાંભળો. પતિવ્રતા સ્ત્રી શિવા જે સ્ત્રીને પતિને પરમેશ્વર માને છે તેઓ લોકમાં સર્વભોગ ભોગવી અને સુખ પામે. કોણ કહે છે? મહાપુરાણ કહે છે. એ પુત્રી